યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શનિવારે તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 101 પિતા વિહોણી અને જરૂરિયાતમંદ દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. દીકરીઓના સમૂહ લગ્ન કરી પોતાની જવાબદારી આગળ વધાવતા યશવી ફાઉન્ડેશને તેમના આરોગ્યને પણ ધ્યાનમાં રાખ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ દીકરીઓને સર્વાઇકલ કેન્સરથી મુક્ત રાખવા માટે HPV વેક્સિનેશન આપવા પર ભાર મૂક્યો છે. ત્યારે સુરતમાં કેન્દ્રીય જલશક્તિ મંત્રી CR પાટીલના જન્મદિવસે યશવી ફાઉન્ડેશને આજ 101 દીકરીઓને સર્વાઇકલ રસીથી વેક્સિનેટ કરી હતી. સાથે જ યશવી ફાઉન્ડેશન સાથે જોડાયેલી મહિલા કર્મચારીઓને પણ આ HPV રસી લીધી હતી. લાયન્સ કેન્સર હોસ્પિટલના તબીબોએ યશવી ફાઉન્ડેશનના આ કાર્યને બિરદાવ્યું હતું અને આ જાગૃતિ દરેક મહિલાઓમાં આવે તેવી અપીલ કરી હતી. મારું નામ જીનલ છે. 14 માર્ચે અમારા મેરેજ રાખવામાં આવ્યા હતા. આજે રસીકરણ રાખવામાં આવ્યું છે કેન્સરની, ને હું યશવી ફાઉન્ડેશનનો ખૂબ આભાર માનું છું કે આજે બધાનું એમ ધ્યાનમાં રાખીને એમણે બધી 101 દીકરી માટે વેક્સિનનું રાખવામાં આવ્યા માટે વેક્સિન મૂકવા માટે એમનો આભાર માનું છું. મારું નામ ગાયત્રી વિશાલ ચાંપાનેરિયા છે. હું યશવી ફાઉન્ડેશનના સેક્રેટરી તરીકે અહીંયા મારો રોલ નિભાવું છું. ગત 14 માર્ચના દિવસે અમે 101 દીકરીઓના તૃતીય સમૂહ લગ્ન કરાવ્યા છે. આજે એમના જીવન વિશે તો અમે વિચારીએ જ છીએ કે એ લોકોનું સુખમય જીવન વીતે, એના માટે સમૂહ લગ્ન કર્યા. બટ આજે એવું છે કે છોકરીઓના સ્વાસ્થ્ય માટે બી વિચારવું એ યશવી ફાઉન્ડેશન ક્યારેય બી ભૂલતું નથી. તો યશવી ફાઉન્ડેશન દ્વારા 101 દીકરીઓ માટે સર્વાઇકલ કેન્સરનું અહીંયા કેમ્પ રાખવામાં આવ્યું છે, જેમાંની ઘણી દીકરીઓ આજે અત્યારે અહીંયા કેમ્પમાં રસી મુકાવી રહેલી છે અને જીવનમાં એ લોકોને ક્યારેય બી સ્વાસ્થ્યમાં કોઈ પ્રોબ્લેમ ના થાય એના માટે આજે આ યશવી ફાઉન્ડેશન ઘણા એવા પગલાં લઈ રહેલી છે અને કેન્સર માટે તો ખાસ એ પગલાં લઈ રહેલી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, તાપી.